નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ કે છેલ્લા લાંબા સમયથી ગુજરાતવાસીઓ અને આખા દેશવાસીઓ એક જ રાહ જોઈ રહ્યા હતા કે કેરળની અંદર ચોમાસું ક્યારે આવવાનું છે। આમ તો આપણે જોતા હોઈએ છીએ કે 1 જૂને કેરળની અંદર ચોમાસું પ્રવેશે છે, પરંતુ આ વખતે 8 દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે, એટલે કે કેરળની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। હવે એ જોવાનું છે કે ગુજરાતની અંદર ચોમાસું છે તે ક્યારે આવવાનું છે। સૌથી પહેલા આપણે એ દ્રશ્ય ઉપર પણ નજર કરવી છે, જે રીતે કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે અને ખાસ કરીને જે હવામાન નિષ્ણાંતો છે તે એવું પણ કહી રહ્યા છે કે 16 વર્ષમાં પહેલીવાર છે કે ચોમાસું સૌથી વહેલું આવી ગયું હોય। વર્ષ 2024માં તે 30 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું। છેલ્લા 4 દિવસથી દેશથી લગભગ 40 થી 50 કિલોમીટર દૂર ચોમાસું અટવાયેલું હતું। શનિવારે કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે। હવામાન વિભાગ એવું પણ કહી રહ્યું છે કે ચોમાસું એક અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને આવરી લેશે તેવી પણ શક્યતા છે। 4 જૂન સુધીમાં તે મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં પહોંચી જવાની પણ શક્યતા છે। હવામાન વિભાગે આજ માટે લગભગ 2 એલર્ટ જાહેર કરેલા છે, જેમાં પહેલું ભારે વરસાદનું છે અને બીજું છે તે ભીષણ ગરમીનું પણ છે। દેશના પશ્ચિમ કિનારા એટલે કે જે ગુજરાત છે, કોકણ છે, ગોવા, કર્ણાટક, કેરળ પર 24 કલાકમાં 200 મિલીમીટર વરસાદની શક્યતા છે। આગામી 7 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે એમ છે। આ સાથે જ રાજસ્થાનમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતાને કારણે 27 મે સુધી રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। શુક્રવારે જેસલમેરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી નોંધાયું હતું। આજે તેમાં પણ વધુ વધારો થઈ શકે એમ છે। શનિવારે હવામાન વિભાગે દેશના કુલ 28 રાજ્યોમાં વાવાઝોડા અને એમની સાથે વાવાઝોડાનું છે તે એલર્ટ પણ જાહેર કરેલું છે। ઉત્તર પ્રદેશમાં છેલ્લા 3 દિવસમાં વાવાઝોડા અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે। વરસાદને કારણે લખનઉ અને દિલ્હી વચ્ચેની 4 ફ્લાઇટ છે તે પણ રદ કરવામાં આવી છે। જે રીતે અત્યારે કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે, ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને ખાસ કરીને ગુજરાતવાસીઓ પણ હવે રાહ જોઈ રહ્યા છે કે અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, સત્તાવાર ગુજરાતની અંદર ચોમાસું ક્યારે આવશે। જે હવામાન નિષ્ણાંતો છે તેવું પણ કહી રહ્યા હતા કે જો કેરળની અંદર ચોમાસું વહેલું આવે તો ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી મોડી થવાની શક્યતા છે। હવે ક્યાંક એવું પણ આપણને દેખાશે, કારણ કે 8 દિવસ વહેલું ચોમાસું જ્યારે હવે કેરળની અંદર આવ્યું છે એટલે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે ચોમાસાની કે હવે ચોમાસું બેસી ગયું છે। પરંતુ ખાસ કરીને જે હવે સત્તાવાર ચોમાસું જો કેરળમાં બેસી જ ગયું છે, ચોમાસું અત્યારે ત્યાં વરસાદ પડી જ રહ્યો છે, જેને લઈને અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ। નૈઋત્યનું ચોમાસું છે આજે કેરળની અંદર પ્રવેશ કરી ચૂક્યું છે, જેની સત્તાવાર રીતે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે। નૈઋત્યનું ચોમાસું છે વિજયપતિ, વિશ્વનાથપુરમ, કન્યાકુમારી અને બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે અને કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે કે દક્ષિણ ભાગો છે, જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે। સામાન્ય રીતે જોવા જઈએ તો 1 જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે 1 જૂન। 1 જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે, પણ આ વર્ષે એટલે કે 2025ની અંદર સમય કરતા 8 દિવસ વહેલું એટલે 24 મે 2025ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે। સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું જે કેરળમાં આવે એમાં અનેક ક્રાઇટેરિયા છે, જેની અંદર જે કેરળના તમામ સેન્ટરો છે જેમાં 14 સેન્ટર નક્કી કરવામાં આવેલા છે, જેમાં કન્યાકુમારી હોય, તિરુવનંતપુરમ છે, તિરુવલનેલી છે, કોચી છે, એર્નાકુલમ છે, રામેશ્વરમ છે વગેરે। આ જે તમામ સેન્ટરો છે, જે 14 સેન્ટરમાંથી 50% કરતા વધારે સેન્ટરોની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ। આ પહેલો ક્રાઇટેરિયો છે। બીજો ક્રાઇટેરિયો છે OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન। આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ પણ ડાઉન થવું જોઈએ અને એ સાથે જે કેરળનો દરિયાકાંઠો છે, કેરળના દરિયાકાંઠે સતત પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ અને પવનની ઝડપ છે 15 kT હોવી જોઈએ। 15 kT એટલે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે 22 થી લઈ અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થતી હોય છે। એટલે આ પ્રકારના જે પવન ફૂંકાય, OLR ડાઉન થવું, સતત 50% કરતા વધારે સેન્ટરોની અંદર 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો, બીજા અન્ય જે ક્રાઇટેરિયા હોય, આ તમામ ક્રાઇટેરિયા છે આજે સમય કરતા 8 દિવસ વહેલા પૂર્ણ થઈ ચૂક્યા છે અને કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત આજે 24 મે 2025ના રોજ
થઈ ચૂકી છે. હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. આમ તો કેરળથી જે ચોમાસું આગળ વધશે એને આગળ વધવા માટે અનુકૂળ હવામાન છે, એટલે અત્યાર સુધી જે સામાન્ય રીતે વહેલું ચોમાસું અનેક વિસ્તારોમાં આવ્યું, જેમાં અંદમાન નિકોબાર ટાપુ હોય, બંગાળની ખાડીના વિસ્તારો છે, અને કેરળની અંદર પણ સમય કરતા ચોમાસું વહેલું આવ્યું, એમાં આગળ પણ વહેલું વધી શકે છે. જો કે કેરળની અંદર સામાન્ય રીતે 1 જૂને ચોમાસું આવે, ત્યારબાદ 15 દિવસ બાદ 15 જૂને નોર્મલ રીતે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય એટલે જે એનો મુખ દ્વાર કહેવામાં આવે છે, સૌપ્રથમ શરૂઆત છે એ વલસાડ જિલ્લાથી થતી હોય છે. અને ઘણી વખત એવું બને કે કેરળની અંદર ચોમાસું 1 જૂને આવે પછી ગુજરાતમાં 2 થી 4 દિવસ વહેલું અથવા તો 2 થી 4 દિવસ મોડું પણ આવતું હોય છે. અત્યારે પણ આ જ સ્થિતિ છે. અત્યારે કેરળની અંદર સમય કરતા 8 દિવસ ચોમાસું વહેલું આવી ગયું છે. આગળ વધે એટલે આગળ જોવાનું રહેશે કે ચોમાસું સતત આ રીતે પ્રગતિ કરે છે કે વચમાં કોઈને અવરોધ આવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે વચ્ચે ચોમાસું છે એ નિષ્ક્રિય થઈએ, અનુકૂળ હવામાન ન મળવાને કારણે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે. બની શકે કે આ વર્ષે પણ કદાચ મહારાષ્ટ્ર આસપાસ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. નોર્મલ રીતે અત્યારે જે રીતે ચોમાસું 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે, એવી રીતે ઘણા બધા મિત્રોને કદાચ એવી પણ અપેક્ષાઓ હશે કે કદાચ ચોમાસું ગુજરાતમાં પણ 8 દિવસ વહેલું થઈ શકે. બની શકે કે જે રીતે અત્યાર સુધી ચોમાસું વહેલું ચાલ્યું છે એવી જ રીતે જો વહેલું સતત ચાલતું રહેશે, યોગ્ય હવામાન આગળ ઉપર એને મળશે, તો ચોક્કસથી ગુજરાતમાં 8 દિવસ વહેલું આવશે. પણ આ વર્ષે કદાચ એવું પણ બની શકે કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી અને ત્યાં મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે. આગળ શું થશે એ આપણે જોતા રહેશું. નૈઋત્યનું ચોમાસાને સતત અમે જે ટ્રેક કરી રહ્યા છે એની પડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહેશું. અત્યારે ચોમાસાની શરૂઆત છે એ કેરળથી થઈ ચૂકી છે. આજે પણ ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદની શક્યતા ગુજરાતમાં વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે. અને આપણે જોયું હતું કે જે મુંબઈની આજુબાજુના વિસ્તારમાં જે સિસ્ટમ બની છે તે ક્યાંક ધીમે ધીમે લેન્ડફોલ થવાની પણ શક્યતા છે, એટલે ત્યાં પણ ભારે વરસાદ આવશે અને ખાસ કરીને તેમની અસર છે તે ગુજરાત ઉપર પણ પડવાની છે. જે રીતે હવે સત્તાવાર રીતે ગુજરાતની અંદર ક્યારે ચોમાસું બેસે તે પણ આપણે સાંભળ્યું, અને ખાસ કરીને કેરળમાં જે સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.